આપણે આ કન્ડિશન અંદરથી જોઈશું કે કેવું અત્યારે કન્ડિશન છે છોડનું. તો આ બાજુ જે છે એની અંદર અમુક બરાબર દેખાય છે તમને જોવું, અને અમુકમાં પાણી વધારે ભરેલું છે. તો આ રીતની કન્ડિશન છે. પાણીના ભરાવાના લીધે અમુક છોડને પ્રોબ્લેમ આવ્યો છે. તો આપણે જોઈએ કે શું પ્રોબ્લેમ છે. કદાચ છોડ ગયો પણ હોય તો આપણે બતાવીશું. તો તમને અંદર જઈને ખેતરની અંદર જ બતાવીએ. નમસ્કાર મિત્રો, એસઆરબી ફાર્મિંગ વર્લ્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે ફરીથી આપણે આપણા ખેતરની મુલાકાતે આવ્યા છે વિઝિટ ઉપર. તો આજે આપણે અંદરથી ચેક કરીશું, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે જે વરાપ છે વરાપ તો થવા આવ્યો છે. અને આપણે આજે કન્ડિશન જોઈશું કે છોડની કન્ડિશન પ્રોપર કેવી છે, અને આપણે એના વિશે વાત કરીશું કે એની અંદર પ્રોબ્લેમ પણ આવી શકે છે. કારણ કે જે દિવસે આપણે રોપણી કરી એ દિવસે જે પાણી આપ્યું આપણે એ ઓરવણનું, એની સાથે જ્યારે રોપણી કરતા હતા એ ટાઈમે વરસાદ પણ ઘણો થયો હતો. તેથી ઘણી જ બધી જગ્યાએ પાણીનો ભરાવ થયો હતો, જેથી કરીને છોડની અંદર એનું કેવો પ્રભાવ છે તો એ આપણે આજના વિડીયોમાં જોઈશું. તો ખેડૂત મિત્રો જુઓ, તમે અત્યારે વરાપ આવી ગયો છે અને પાણી અત્યારે કોઈ દેખાતું છે નહીં, પણ આપણે જોઈએ તો છોડની કન્ડિશન કેવી છે એ તમને બતાવીશું. તો આગળ આપણે જોઈએ. તો અત્યારે તો જુઓ તમે કન્ડિશન, આજુબાજુ પણ વાતાવરણ અત્યારે સાફ છે, કોઈ પ્રોબ્લેમ બીજો દેખાતો છે નહીં. પણ તમે જોઈ શકો છો હજુ થોડું અંદર ભીનું છે. તો આપણે આ કન્ડિશન અંદરથી જોઈશું કે કેવું અત્યારે કન્ડિશન છે છોડનું. તો આ બાજુ જે છે એની અંદર અમુક બરાબર દેખાય છે તમને જોવું, અને અમુકમાં પાણી વધારે ભરેલું છે. તો આ રીતની કન્ડિશન છે. પાણીના ભરાવાના લીધે અમુક છોડને પ્રોબ્લેમ આવ્યો છે. તો આપણે જોઈએ કે શું પ્રોબ્લેમ છે. કદાચ છોડ ગયો પણ હોય તો આપણે બતાવીશું. તો તમને અંદર જઈને ખેતરની અંદર જ બતાવીએ. તો ખેડૂત મિત્રો, સમસ્યાઓ ઘણી બધી આવતી હોય છે ખેતરની અંદર. તો આપણે હવે અંદર ખેતરની અંદર જઈએ અને જોઈએ. તો તમે જોઈ શકો છો કે છોડની કન્ડિશન અત્યારે આ ટાઈપની થઈ ગઈ છે. આમ તો છોડ ચોંટી ગયો છે, પણ કન્ડિશન આ ટાઈપની થઈ છે. છોડ પ્રોપર થયો છે. તો ઘણા બધા છોડની અંદર પ્રોબ્લેમ જોવા મળી રહ્યા છે. તો ખેડૂત મિત્રો, આપણે આની અંદર હવે તમે જણાવો કે આની અંદર બીજો છોડ રોપવા જોઈએ, અથવા તો આને થોડો ટાઈમ જોવું જોઈએ, જેથી કરીને આગળ ખબર પડે કે છોડની ફૂટ નીકળશે, પાન દેખાશે. તો આ રીતની કન્ડિશન છે. અમુક જે કન્ડિશન છે સારી છે. તો તમે જોઈ શકો છો કે આ છોડ પ્રોપરલી કમ્પ્લીટ થઈ ગયા છે. અમુક ખાલા પણ પડેલા છે, તમે જોઈ શકો છો. આ છોડ ગયો તો આ રીતે આપણે બીજા છોડ લાવીને એની અંદર આપણે ખાલા પૂરવા પડશે. તો આ રીતે પ્રોબ્લેમ આવ્યો છે આ સિસ્ટમથી. તો આ વધારે પાણી ભરાવાના કારણે અથવા તો બીજી કોઈ સમસ્યા લાગે છે. ઘણા બધા છોડની અંદર પ્રોબ્લેમ આવ્યો છે. તો તમે જોઈ શકો છો ઘણી બધી જગ્યાએ પ્રોપર આ રીતના પ્રોબ્લેમ આવે છે. તો ખેડૂત મિત્રો, અને મિત્રો આપણે થોડીક સમસ્યા આવી ગઈ છે પાણીના લીધે, કારણ કે પાણી પણ આપણે આપ્યું હતું ઓરવણ ટાઈમે, અને ઉપર વરસાદ 2 દિવસ પડ્યો. તો આના લીધે વધારે પાણીના લીધે આ સમસ્યા આવી છે. બાકી અમુક જે છોડ છે પ્રોપર રીતે થઈ ગયા છે, તમે જોઈ શકો છો. પણ આપણે બીજા છોડ લાવવા પડશે અને આની અંદર કરવું પડશે. બાકી જ્યાં પાણી નથી ભરાયું અને જ્યાં પાણીનો પ્રોબ્લેમ ઓછો છે, એટલે કે જ્યાં જે લિમિટેડ પાણી એટલે કે માપનું પાણી હતું, ત્યાં કન્ડિશન સારી છે અત્યારે. તો તમને બતાવીએ. જો આ પ્રમાણે અમુક જે છે ત્યાં કન્ડિશન સારી છે. અમુક આખી લાઈન જઈ છે. તો આને ફરીથી આપણે રોપવું પડશે અને બીજા છોડ લાવવા પડશે, જેનો ખર્ચો પણ હવે વધી જશે. તો આ રીતે ખેડૂતને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
જો પાણી ઓછું હોય તો પણ આ પ્રોબ્લેમ આવે છે, ને વધારે હોય તો પણ પ્રોબ્લેમ આવે છે. અત્યારે ઘણા બધા છોડની કન્ડિશન એ પ્રોબ્લેમ આવ્યો છે, તો નવું લાવવું પડશે. તો તમે જોઈ શકો છો કે ઘણા બધા છોડ ગયા છે. તો આપણે હવે આની અંદર શું કરીએ, કારણ કે રાહ જોવાથી ટાઈમ જશે અને હવે નવી ફૂટ નીકળશે કે નહીં નીકળે એની ખાતરી કરવી પડશે, નહીં તો નવા છોડ લાવીને રોપણી કરવી પડશે. તો આ રીતે જો જ્યાં જ્યાં ઓછું પાણી છે, જે પ્રોપર પાણી આવ્યું છે ત્યાં કન્ડિશન સારી છે, બાકી ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા છે. તો આપણે આને ફરીથી થોડા ઘણા છોડ લાવીને ફરીથી આની રોપણી કરીશું થોડી, જેથી કરીને પ્રોપર આખું ખેતર તમને એક પણ છોડવો જયો ના હોય એવું દેખાય. અને પછી થોડાક ટાઈમ પછી, એટલે કે 2-3 દિવસ પછી આપણે આની અંદર એક ડ્રિન્ચિંગ આપવાનું છે, માઇક્રોરાઇઝા અને ટ્રાઇકોડર્માનું. તો આપણે એ ટાઈમે વિડીયો બતાવીશું. તો ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. અને જો તમને ખેતીને લગતી માહિતી અને ખેતીના વ્લોગ ગમતા હોય તો આપણી SRV ફાર્મિંગ વ્લોગની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા નવા તમને ખેતીને લગતા વ્લોગ મળતા રહેશે અને તમે પણ આનાથી શીખશો કે આધુનિક ખેતી કઈ રીતે કરે. તો ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને આ વિડીયોને લાઈક કરી દેજો. આવા નવા વ્લોગ તમને મળતા રહેશે. ધન્યવાદ.